હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન અને આજે આપણા શરૂઆત કરવાના છીએ. પાઠ છે 7મો, ગુપ્ત યુગ અને અન્ય શાસકો. તો આગળ આપણે ભણી ગયા. ચાલો આગળ આપણે કયો પાઠ જોયો હતો? તો કે આપણે પાઠ જોયો હતો. કેટલામો પાઠ હતો? તો કે પાઠ હતો 7મો. આપણે અત્યારે કરવાના છીએ એ, અને આપણે જે આગળ પાઠ કરેલો હતો પાઠ નંબર 6. શું હતું પાઠનું નામ? ચલો, મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. શું નામ હતું? મૌર્યગુપ્ત, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો આપણે એ પાઠમાં જોયું હતું કે કયા કયા પ્રાચીન એવા એના ગુપ્ત યુગ હતા. પછી ચંદ્રગુપ્ત છે, એની બધા પેઢી દર પેઢી કઈ રીતે કામ કરતા હતા પ્રજા માટે, કઈ રીતે તેનું રાજાનું શાસન કરતા હતા, એ બધું આપણે જોયું હતું. તો આ પાઠ પણ એવો જ કંઈક છે, ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ગુપ્ત એટલે કંઈક અંદર એવું રહસ્ય, એટલે શું છે એ આપણે આ પાઠ સમજશું ત્યારે આપણને ખબર પડશે. તો ચાલો શરૂઆત કરીએ આપણે. ચાલો, ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વે સમુદ્ર આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ચાલો, ઈસુની 3જી સદીમાં, ઈસુ એક ભગવાન છે. ઈસુ ભગવાન આપણે તમે નામ તો સાંભળ્યું જ હશે. શું છે તેની સદીમાં, એટલે કે જે ત્યારનો યુગ હતો ત્યારે ઈસુ ભગવાન એટલે કે ઈસુ હતા ત્યારની જે સદીમાં મગધમાં, કયા રાજ્યમાં? મગધમાં પ્રભાવશાળી એક ગુપ્ત વંશ હતો. ગુપ્ત વંશ એટલે કે એની અટક હોય અને એના પછી જે એની પેઢી ચાલતી હોય તેને કહીએ આપણે વંશ. તે ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ હતી. ગુપ્ત વંશે ભારતમાં શું કરેલું હતું? તો કે રાજકીય એકતા, એટલે કે બધાને એક મતે કેવી રીતના રહેવું, શાંતિ અને સુરક્ષા સ્થાપી. શાંતિ એટલે કે ઝઘડા લઈ કરવાના, બધાને હળી મળીને રહેવું. અને સુરક્ષા એટલે કે કોઈ બી વ્યક્તિને કે કોઈ જનતાને, પ્રજાને કાંઈ નુકસાન ન થાય એની એવી સુરક્ષા જાળવી રાખવાનું. આવા બધા અલગ અલગ કાર્યો તેને સ્થાપ્યા હતા. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. અપૂર્વ સમૃદ્ધિ એટલે શું? તો કે વધારે આમ વિકાસ થયો આપણા ભારત દેશમાં. અને આથી ગુપ્ત યુગને ભારતનો કેવો યુગ કહેવામાં આવ્યો? સુવર્ણ. સુવર્ણ એટલે કે સુંદર. સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે કેવો સુંદર? તો હવે આપણે એ જોઈશું. તો કે એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદ એટલે કે અલગ અલગ દેશના બીજી પ્રજા પણ આપણા દેશમાં રહી શકે છે, તેના ધર્મ પાળી શકે છે. પછી શું કરે છે? તો કે ધંધો કરી શકે છે, તેનો વેપાર શરૂઆત કરી શકે છે. આ બધું આપણા દેશમાં બહારના દેશની પ્રજા પણ કરી શકતી હતી. એવું આપણા દેશમાં જેવું છે એવું બીજા દેશમાં શું છે? ઓછું જોવા મળે છે. ગુપ્ત સમ્રાટ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી. ગુપ્તે છે એ સમ્રાટ લોકોએ શું આપ્યું? તો કે શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. શું કરે? જે ગુપ્ત યુગ છે તેને જે આપણને સમૃદ્ધિ આપી, કઈ આપી? તો એકતા, શાંતિ, સુરક્ષા, એ બધું આપણામાંથી જોઈને બીજા દેશના લોકો છે એ આપણા દેશમાં આવતા ઘણીવાર મુસાફરી કરવા, તો એ પણ શું કે છે? પ્રશંસા એટલે કે એના પ્રત્યે આમ જાગૃત થવું. એ મુસાફરી બધા આવતા બહારથી, એ લોકો પણ એને જોઈ આમ એવી રીતના વ્યવહાર કરવા માંડ્યા. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. ચાલો, આપણે આગળ જોયું હતું અશોક સમ્રાટ. જોયો તો મેં એટલે જ તમને આગળનો પાઠ બતાવેલો હતો કે જેમ અશોક સમ્રાટ હતો એને કેવું કર્યું હતું? જ્યારે યુદ્ધ કર્યું હતું પછી તમને ખ્યાલ હોય તો શું કર્યું હતું? એ યુદ્ધમાં એને જોયું કે મારા લીધે માણસોને કેટલી તકલીફ ભોગવવી પડે છે. પછી તેને ધર્મયુગ તરફ ચાલ્યો ગયો હતો. તો એમાં જ એના અંશે એટલે કે જેમ અશોક સમ્રાટના વંશમાં જેમ ચાલતું હતું તે જ આખી હારમાળા ગુપ્ત વંશના લોકોએ કરી અને એનું જ સર્જન સમ્રાટ લોકોનું જે હતું એનું જ સર્જન આખું પાછું શરૂઆત કર્યું. તો ચંદ્રગુપ્ત પહેલો, તો
તો પહેલો આપણે ગુપ્ત જોઈએ કે કયો એ ગુપ્ત વંશ છે, એમાં પહેલો કયો છે, તો કે પહેલો છે ચંદ્રગુપ્ત. ઓમાં કયો હતો? મૌર્ય વંશ હતો ને, આમાં છે ચંદ્રગુપ્ત. તો આપણે જોઈએ, ચાલો. ચંદ્રગુપ્ત મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. કોણ હતું મગધના સામ્રાજ્યમાં? શ્રીગુપ્ત, તે ગુપ્ત વંશનો સ્થાપક હતો. એટલે તેને સ્થાપના કરેલી હતી કે એમ જે જગ્યાએ જે રાજ્યમાં સ્થાપના કરી હોય કે આ વંશના લોકો અહીંયા રહેવાના છે, આ બીજી પ્રજાને પણ રહેવા દેવી છે, કે આખી સ્થાપના કરી હોય તેને કહેવાય છે વંશ. ઓકે. તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. શું હતું? ગુપ્ત. એની અટક છે, એટલે કે ઘટોત્કચ તેનું નામ હતું તેના પુત્રનું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ એટલે કે ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો. શું કે છે? ઘટોત્કચ છે તે ગુપ્તના અનુગામી એટલે કે રાજા તરીકે, અનુગામી એટલે કે અનુમાન કરી તેને રાજા તરીકે ચૂંટવામાં આવ્યો અને તે ચંદ્રગુપ્ત તરીકે ઓળખાયો. શું નામ હતું? તો કે તેનું ઘટોત્કચ હતું, પણ જેને અનુગામી એટલે એક નામ આપ્યું કેવું? ચંદ્રગુપ્ત. એટલે એ પહેલો રાજા ત્યાંનો ગણાયો અને તેને પાટલીપુત્રની ગાદી ઉપર બેસાડ્યો. કઈ? તો કે પાટલીપુત્રની. જેમ આગળ અશોક સમ્રાટની ગાદી પછી કોનો આવ્યો હતો? તો એમાં છે પાટલીપુત્રની ગાદી ઉપર ચંદ્રગુપ્તને બેસાડ્યો છે. તેણે શક્તિશાળી લીછવી જાતિને કન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા હતા. શક્તિશાળી જાતિ કઈ? તો કે લીછવી. જેમ આપણે કેમ અલગ અલગ મુસ્લિમ લોકો છે, હિન્દુ છે, જૈન છે, અલગ લોકો એક જાતિ હોય છે, તેમાં એક લીછવી જાતિ છે. તેની કન્યા કુમારદેવી સાથે તેમના લગ્ન કર્યા. લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. શું કે છે? લીછવીઓનો આખો વંશ હતો, તેનો શું કે છે? તેનો સહારો લે, એની મદદથી તેણે આખો મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. બે ભેગા કરીને આખો મોટો વિસ્તાર બનાવી નાખ્યો. કેમ? આપણે રાજકોટ છે અને વડોદરા રાજકોટ અને અમદાવાદ છે, આખું બે વિસ્તાર ભેગો જ થઈ જાય અને નામ આપવામાં આવી દે કે ગમે તે એક શહેરનું નામ આપી દે, પણ કહેવાય બે ભેગા જ. એવી જ રીતે તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે એલાહાબાદ, અત્યારે અલ્હાબાદ કહેવાય છે, ત્યારે શું કહેવાતું? પ્રયાગરાજ. સાકેત એટલે કે અયોધ્યા, એ જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. શું જીત્યું? તો કે અલ્હાબાદ અને અયોધ્યા આ બંને જીતી અને મગધનો જ્યાં તે રાજ્ય કરતો હતો, ગાદી ઉપર બેઠો હતો, ત્યાં તે વિસ્તાર વધાર્યો. તેણે મહારાજાને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. મહારાજાને બદલે કેવું? તો કે મહારાજા ધીરાજ એટલે કે આમ ધીરજ રાખીને કામ કરવું તેવું ગૌરવપ્રદ એટલે કે ગૌરવ એટલે કે બધા વખાણ કરતા કે ના, આ રાજા જેવું તો આપણે કોઈ છે જ નહીં, તેવું પદ તેણે ધારણ કર્યું હતું. તેને તેવું બિરુદ પણ મળ્યું હતું કે ના, બધાને પ્રજા પાસેથી મળે ને કે આ તમને વ્યક્તિ કેવા લાગ્યા, ચૂંટાયેલા છે, તો ત્યારે રાજા બનતા. તો કે રાજા પણ બધા પ્રજાને સારા લાગ્યા એટલે શું કે ગૌરવ થયું આપણને, થાય ને, આપણે કોઈક વખાણ કરે તો ખુશી મળે આપણને. એવી જ રીતના ચંદ્રગુપ્તને પણ એવું જ થયું છે. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરવા સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. શું બહાર પાડ્યા હતા? તો કે સોનાના સિક્કા. તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે સોનાના સિક્કા ક્યાંથી મળેલા હશે? તો કે ચંદ્રગુપ્ત તરફથી. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરવા માટે, એટલે કે ખબર પડે કે આ વ્યક્તિએ આ વસ્તુ આપેલી છે ભારત દેશમાં, એટલે કે પ્રખ્યાત ગણાય છે. પ્રતિષ્ઠા એટલે કે સ્થાપવું, આ સ્થાપેલી છે. તો તે કરવા માટે તેણે શું કર્યું? તો કે સોનાના સિક્કા બહાર પાડ્યા. તેનો રાજ્યાભિષેક થયો. ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. શું કર્યો? ગુપ્ત સંવત એટલે કે એક સંવત એટલે કે 1 સદી 2 સદી એવી રીતે અલગ અલગ રાજ્યાભિષેક થયો. સૌરાષ્ટ્રમાં વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. સૌરાષ્ટ્રમાં કોણ હતું? તો કે વલ્લભી રાજ્ય, તેને પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો. ગુપ્ત સંવતના આરંભને કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. શેની? તો કે ઐતિહાસિક એટલે કે પ્રાચીન
કાળગળની જે વસ્તુઓ હતી ક્રમશઃ એને બધું ઐતિહાસિક બનાવવાની ગોઠવણી શક્ય બને, એટલે કે ગોઠવણી કરી કે જો અત્યારની પ્રજા પણ તેને જોઈ શકે કે કઈ રીતે કઈ વસ્તુની ગોઠવણી છે, કઈ પ્રાચીન વસ્તુઓ છે બધી એમ. તો આ રીતે હતો ચંદ્રગુપ્ત, અને એને શરૂઆત કરી હતી, સિક્કા બહાર પાડ્યા હતા, તેની પ્રતિષ્ઠા કરી હતી, પછી ગુપ્ત સંવત શરૂ કર્યો હતો. હવે આપણે જોઈએ સમ્રાટ ચંદ્રગુપ્ત. તો કે સમ્રાટ ચંદ્રગુપ્ત શું છે? ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમૃદ્ધગુપ્ત ગાદીએ આવ્યો. ચાલો, ચંદ્રગુપ્ત પછી કોણ આવ્યું તેની ગાદીએ? ગુપ્ત વંશનો પુત્ર આવ્યો ઘટોત્કચ, એટલે કે ચંદ્રગુપ્ત. હવે એના પછી તેનો પુત્ર આવ્યો, કયો આવ્યો? પ્રતાપી પુત્ર. કેવો? પ્રતાપી પુત્ર. સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. કઈ ગાદીએ આવ્યો? સમુદ્ર. એ કેવી ગાદીનું નામ છે? સમુદ્રગુપ્ત. ત્યાં ગાદીએ આવ્યો તે, અને સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ, એટલે કે પ્રયાગ પ્રસ્થિત જે મોટા મોટા સ્તંભ હોય ને, તમે જોયેલા હશે એ જે સ્તંભ હોય છે, એટલે કે જે સમુદ્રગુપ્તના સમયની, એટલે કે સમુદ્રગુપ્તનો જ્યારે સમય હતો કે જ્યારે તે ગાદી ઉપર આવ્યો ત્યારે તેણે માહિતી રજૂઆત કરી, અને તેની પ્રયાગ પ્રસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. કેમાંથી? તો કે જે મોટા મોટા સ્તંભ લેખો હતા અને તેના જે સિક્કા હતા તેના પિતાએ જે બનાવેલા હતા, કરેલા હતા, સ્થાપેલ એટલે કે પ્રતિષ્ઠા કરેલી હતી, એમાંથી તેની માહિતી મળી આવેલી છે. આ પ્રસ્થિત રાજકવિ હરિસેને રચી છે. કોણે રચી છે? તો કે હરિસેન નામના વ્યક્તિએ. આખી પ્રસ્થિત એટલે કે ચંદ્રગુપ્ત વિશેનું બધું એમાં એને કઈ કઈ વસ્તુઓ કરી છે આપણે જોયા આગળ. તો કે સિક્કાઓ, પછી ગૌરવ બિરુદ મળ્યું હતું, તો કયા કયા કામ સારા કરી આવ્યું તો જ મળેલું હોય ને. હા, તેમાં સમ્રાટ ચંદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી હતી. તો કે કોની? તો કે સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ તેમાં વર્ણવી હતી. સાંસ્કૃતિક એટલે કે કેવા કેવા તેને અહીંયા પ્રજા માટે કામ કરેલા છે. સાંસ્કૃતિક એટલે કે બીજી કઈ એવી પ્રાચીન વસ્તુઓ હતી કે હજી પણ ત્યાં જોવા મળે છે, એ બધી સિદ્ધિઓ તેમાં વર્ણવી હતી. દિગ્વિજય એટલે કે ક્યાં ત્યાં તે જીતેલો છે, ક્યાં ક્યાં તેને કઈ વસ્તુ મળેલી છે, તેની બધી માહિતી તેમાં વર્ણવેલી હતી. કોણે? તો કે હરિસેને. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતમાં મોટા ભાગમાં રાજ્યમાંથી માંડી અફઘાનિસ્તાનના કુશાળ શાસનતંત્ર સુધી તેને વિજય યાત્રા કરી હતી. થોડાક સમય જ થયા હતા તે ગાદી ઉપર આવ્યો તેને, ત્યાં જ તેને ઉત્તર ભારતમાં મોટા ભાગના રાજ્યમાંથી, ઉત્તર ભારતથી જે મોટા મોટા અલગ અલગ રાજ્યો છે ત્યાંથી તેણે વિજય યાત્રા ક્યાં સુધી કરી? તો કે અફઘાનિસ્તાનના કુશાળ શાસનતંત્ર સુધી તેણે તે વિજય પ્રાપ્ત કરી લીધો, અને ત્યાં સુધીનો તેનો વિસ્તાર મેળવી લીધો. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજ્યોને હરાવ્યા. કેટલા? તો કે 12 જેટલા. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયો? તો કે સમુદ્રગુપ્ત છે એને દક્ષિણ ભારતમાં કેટલા રાજ્યોને હરાવ્યા? તો કે 12. તેણે આ રાજાઓને હરાવી તેમના રાજ્યોમાં ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. કેવું કર્યું? તો કે તેના રાજાઓને હરાવીને તેમને રાજ્યો ખાલસા કરવાને, ખાલસા એટલે કે સાવ કેવા? તો કે એમ આપણે કહીએ ને કે હરાવી દીધા પછી જાઓ તમે કેવા છો, આમ નકામા છો ને, એવા આપણે શબ્દ બોલતા હોય તો સમાજમાં આપણે કહી શકીએ ખાલસા. ખાલસા કરવાને બદલે કે શું કર્યું? તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. પાછા તેને શું કહે છે એવા સાબિત ન કર્યા, પણ કંઈક જ્ઞાન આપીને પાછા તેને બીજી વાર સ્થાપિત કર્યા. જે રાજાઓને હરાવ્યા હતા તેને જ પહેલાં એની સાથે યુદ્ધ કર્યું, બાજ્યા, પાછા એને ઊભા કર્યા, ખંડિયા એટલે કે ઊભા કર્યા, અને ડહાણપૂર્વક વર્તન કરી તેને પાછા સ્થાપિત કર્યા એટલે કે રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી.
કોને નિમણૂક કરવામાં આવી? તો કે રાજ્યને ચલાવવા તો પડે ને, આટલો બધો વિસ્તાર એને લઈ લીધો તો બધા રાજ્યોને ચલાવવા માટે કંઈક તો જોઈએ ને, અલગ અલગ અધિકારને રાખવા પડે. તેમની નિમણૂક કરવામાં આવી અલગ અલગ રાજ્યપાલો મૂકીને. પછી શું છે તો કે ચંદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. કેવો હતો? તો કે મહાન વિજેતા. એટલે આમાં તમે જોઈ શકો છો કે તેને 12 રાજ્યો હરાવી દીધા. અફઘાનિસ્તાનનું કુશાળ શાસનતંત્ર હતું ત્યાં સુધી પણ તેને વિજય યાત્રા પ્રાપ્ત કરેલી હતી. તો તે કેવો છે? મહાન વિજેતા, એટલે કે બહુ મહાન ગણે છે. તેને આટલી જગ્યાએ વિજય પ્રાપ્ત કર્યો, એટલે કે જીતી ગયો. અને સંસ્કારી સમ્રાટ હતો. સમ્રાટ ક્યારે યુઝ થાય? તો કે જે રાજા હોય જે તરીકે આવી રીતના અલગ અલગ વંશ ઉપરથી આવતા હોય તો ત્યાં આપણે સમ્રાટ શબ્દ યુઝ કરી શકીએ છીએ, વાપરી શકીએ છીએ. એટલે કે સંસ્કારી હતો, એટલે એવા સંસ્કાર હતા કે કોઈ વડીલો પ્રત્યે આદર ભાવ આપવો, કોઈ સામે બોલવું નહીં, મન ફાવે તેમ વર્તન ના કરવું, તેને કહીએ આપણે સંસ્કારી. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. સાહિત્યિક સિદ્ધિઓ એટલે કઈ? તો કે જેને તેના લખાણ લખેલા હોય ને, બધા સાહિત્ય અલગ અલગ લખેલી હોય, એવી લિપિઓ અલગ અલગ પ્રાચીન કંઈ ઇતિહાસો હોય એના વિશે કંઈ લખેલું હોય. અને ચારિત્ર્ય એટલે કેવા ચિત્ર કે છે એવું બધું મૂકેલું હોય. એ પણ કેવા હતા? તો કે બધા નોંધપાત્ર હતા, એટલે કે મહાન ગણાતા હતા. અને તેને અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કેવું બિરુદ? તો કે કવિરાજનું. ચાલો, મેં તમને હમણાં કીધું કે સાહિત્ય એટલે કે બધું એવા લખાણ લખેલા, તેમાં તેને કવિતાઓ એટલે કે કાવ્યોની રચના કરેલી છે અને તેનું પણ તેને બિરુદ મળ્યું છે. કબનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. ઓ ચલો, આપણે એવા કબનસીબ કે એનું એક પણ આપણને કાવ્ય મળતું નથી. થાય ને થોડુંક એમ થાય કે આટલું બધું આનું મસ્ત જાણવા જેવું છે, પણ તમને એવું વિચાર આવતો હશે કે મેડમ એ કોઈ કાવ્ય કેમ નથી કહેતા? એના થતું હતું એવું? તમને થતું જ હશે. પણ હા, જો બુકમાં પણ આપણને એવું જ કીધું છે કે એના આપણે એવા નસીબ કે આપણને હજુ પણ એના કોઈ એવા કાવ્ય મળેલા નથી. એને સાહિત્ય લખેલા હશે પણ એમાં કયા કાવ્ય છે એ હજુ કોઈને મળેલા નથી. તો મળશે ત્યારે આપણે જોઈશું. ત્યાં સુધી આપણે જોયું તો ખરી સમુદ્રગુપ્ત કેવા છે. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે અને તેનો સંગીત પ્રેમી દર્શાવવામાં આવ્યો છે. ચાલો, ચારિત્ર્ય એટલે મેં તમને કીધું હતું કે કંઈ ચિત્ર મૂકેલા. તો કે એક સિક્કામાં આવું કેમાં છે? તો કે સિક્કામાં છે. સમુદ્રગુપ્તને શું વીણા વગાડતો હોય તેવું ચિત્ર એક દર્શાવવામાં આવ્યું છે અને તે સંગીત પ્રેમ દર્શાવે છે તેવું ચિત્ર દર્શાવેલું છે. તો આપણે સિક્કામાં જોઈ શકીએ છીએ. જુઓ તમે આમાં, જો તમે આ પેલા પિક્ચરમાં તો નથી દેખાતું, દેખાય છે તમને પેલા પિક્ચરમાં? ચાલો જુઓ જી. હા, મને તો દેખાય છે. બીજો 2 સિક્કા છે તેમાં દેખાય છે પહેલું ચિત્ર. જો અહીંયા તમને દેખાતું હોય તો છે આમાં પહેલામાં. હા, પહેલામાં દેખાય છે. હા, તો એમાં તે શું કરે છે? વીણ વગાડતો હોય તેવું ચિત્ર ત્યાં જોવા મળે છે. તો આ રીતે સમુદ્રગુપ્તને એમાં દર્શાવવામાં આવેલો છે. પછી કે તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહાર અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. શું કર્યું હતું? તો કે તેણે શાસનકાળ દરમિયાન જ્યારે તે શાસન કરતો હતો જે રાજ્યમાં, કયું રાજ્ય હતું? તો કે આગળ આપણે જોયું હતું. કયા રાજ્યમાં કરતો હતો? તો કે સમુદ્રગુપ્તની ગાદી ઉપર. તો ત્યાં જે રાજ્ય કરતો હતો ત્યાં મંદિરો બંધાવ્યા, બૌદ્ધ વિહારો એટલે કે જે બૌદ્ધ ધર્મ પાળે છે તેના વિહારો, જૈન ઉપાશ્રય એટલે કે જે જૈન એના ભગવાનને માને છે તેના ઉપાશ્રયોના પણ બંધાયા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. અશ્વમેઘ યજ્ઞ એટલે કે જે ઘોડા હોય ને તેની સાથેનો યજ્ઞ કરેલો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. શું કર્યું હતું? તેણે પોતાના દરબારમાં, એટલે કે જે તે શાસન કરે છે તેનો આખો રાજા મહેલ, ત્યાં શું કરાવ્યું હતું? અલગ અલગ વિદ્વાનોને એકત્રિત કર્યા. વિદ્વાનો એટલે કેવા? તો કે બ્રાહ્મણ છે એ બધા શું કરતા હોય? જોબ ને એવું કરતા હોય ને, એટલે એ બધાને તો બધા વિદ્યાનો ખબર જ હોય, બધી વિદ્યા ખબર જ હોય કે કઈ રીતે ભગવાનને પ્રાપ્ત કરવા, કઈ રીતે તેને પૂજા આરાધના કરવી. તો આખા
આખા તેના તે રાજા મહેલ એટલે કે દરબારમાં બધાને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કર્યું હતું. જ્ઞાનીઓ અને તે જ્ઞાનીઓને સોબત ઈચ્છતા હતા. શું કહે છે? તેને જ્ઞાનીઓ અને જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેને એવું ગમતું કે જ્ઞાની લોકો હોય તે તેને બહુ પ્રિય હતા, કારણ કે એનામાંથી જ્ઞાન પ્રાપ્ત થાય અને સાહિત્ય પણ રચાય છે, જેથી કરી બધા બીજા લોકોને પણ ખ્યાલ આવે. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. કેવું આપ્યું હતું? તો ઉત્તેજન એટલે શું? તો કે પ્રથમ સ્થાન ઉપર આપેલું હતું હિન્દુ ધર્મને, કારણ કે હિન્દુ ધર્મમાં આપણે બધા ધર્મ પાળી શકીએ છીએ, એવું નહીં કે ખાલી હિન્દુ ધર્મ જ પાળીએ છીએ. આગળ આપણે જોયું કે આમાં જૈન, બૌદ્ધ, તેને પણ બધા મંદિરો આવી રીતના સ્થાપેલા હતા. પછી છે કે સામાજિક રીતે રીત રિવાજોને સ્વીકાર્યા હતા. સામાજિક રીતે એટલે કે સમાજ એટલે શું? તો કે એક જ્ઞાતિ છે તેનો આખો સમાજ કહેવામાં આવે છે. આપણે કહીએ ને સમાજમાં નામ હોય છે આનું, એવો સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. અને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. પ્રાચીન ભારતમાં એટલે કે પહેલાંના સમયમાં અને હજુ આપણે જોઈ શકીએ છીએ એવું ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. વિશિષ્ટ એટલે મહત્ત્વનું. આમાં હજી આપણે ભણી છીએ આ કેટલું પહેલાંનું સદીનું છે તો પણ આપણે ભણી છીએ ને, એટલે પ્રાચીન ભારતનું ઇતિહાસમાં એટલે કે અત્યારના ઇતિહાસમાં આપણે તેને જોઈ છીએ એટલે કહેવાય ઇતિહાસ. અને પ્રાચીન એટલે કે પહેલાંનું, અને ઇતિહાસ એટલે કે હાલમાં આપણે જે જોઈએ છે તેવું નોંધપાત્ર નામ છે. ગુપ્ત સામ્રાજ્યની મહાનતાનો તે સર્જક હતો. કેવો હતો? તો કે ગુપ્ત સામ્રાજ્યની મહાનતાનો તે સર્જક હતો. ગુપ્ત આપણે જોઈએ ને ગુપ્ત વંશ શરૂઆત ક્યાંથી થઈ હતી, તેમાં તે મહાનતાનો એક સર્જક ગણાઈ ગયો, કારણ કે તેના કેટલા યુદ્ધ કેટલા હારાવ્યા, પાછા એને પુનઃ કરી અને પાછા એમાં તેને શું કર્યું? અલગ અલગ અધિકારો ચૂંટીને પાછું તેને તે રાજ્ય સંભાળવા આપ્યું. ધર્મ લખ્યા, અલગ અલગ ધર્મોને માન આપ્યું, અલગ અલગ કવિતાઓ લખી હતી. તો આ રીતે હતા સમુદ્રગુપ્ત. અને ગુપ્ત શાસનના સમયના સિક્કા, તો આ રીતે તમને એ સિક્કા આપેલા છે. તો ચાલો હવે આપણે જોશું કે સમ્રાટ ચંદ્રગુપ્ત અને બીજો વિક્રમાદિત્ય. બીજો છે સમ્રાટ ચંદ્રગુપ્ત. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો કોણ એવું? તો કે વિક્રમાદિત્ય. તે કોણ છે? તો કે સમુદ્રગુપ્તનું હવે અવસાન થયું. કોનું અવસાન થયું? તો કે સમુદ્રગુપ્તનું. ચલો તમે આ સિક્કા જોઈ શકો છો કે તેને સોનાના સિક્કા કઈ રીતે સ્થાપેલા છે. પછી તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો હતો. કોણ આવ્યું તેના સ્થાને? સમુદ્રગુપ્તનું અવસાન થયું પછી સમ્રાટ ચંદ્રગુપ્ત. ઓકે, પેલો છે તો એ નહીં, તેના સ્થાને બીજો ચંદ્રગુપ્ત બીજી ગાદી ઉપર આવ્યો અને તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલે જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. શું કહે છે? જેમ તેના પિતા એટલે કે સમુદ્રગુપ્ત કરતા હતા તેવી જ રીતના તેને જે વારસામાં કરતા આવતા હતા તેના પિતા, તે જ રીતે તેણે પણ આખું સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું અને તેમાં અલગ અલગ કાર્ય કરી અને અલગ અલગ જગ્યાએ વિજય મેળવ્યો હતો અલગ અલગ સામ્રાજ્યમાં, અને તેનો વિસ્તાર વધારતા ગયા. તેમાં તો શું હોય? તો કે તમે એક રાજ્ય સાથે યુદ્ધ કરો છો અને એમાં જો જીતી ગયા તો એ રાજ્ય તમારું, જે રાજા હોય એ, એટલે કે આપણું નહીં હોય ને, તમારું એટલે કે તમારું કોઈનું નથી. એટલે કે જે રાજા તેની સાથે યુદ્ધ કરતો હોય તે જો જીતી જાય તો તેને રાજ્ય આપી દેવું પડે. એવી જ રીતના આવી રીતના ઘણી જગ્યાએ ચંદ્રગુપ્ત શું કહે છે? જીત્યો અને તે સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ચાલો નામ સરખા છે. ચંદ્રગુપ્ત પહેલાં પણ આપણે જોયો તો એ, પણ આ છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય, એટલે બે સરખા સમજતા નહીં. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. કેવો હતો? તો કે છે બીજી ગાદી એટલે કે અલગ જ આખું આવી ગયું. જેમાં બીજી ગાદી ઉપર આવ્યો હતો ગુપ્ત વંશનો હતો, તો ગુપ્ત વંશ જ આખો હાલતો હતો, પણ એમાં જે બીજી ગાદી ઉપર આવ્યો ચંદ્રગુપ્ત તે બહુ જ પ્રતિભાશાળી શાસક હતો. પ્રતિભાશાળી એટલે કે કેવો? આમ આકર્ષક અને આમ મજબૂત અને એકદમ મહેનતાળુવાળો, અને ગમે તે સાથે લડવું એટલે કાંઈ સામાન્ય લાગે એવો પ્રતિભાશાળી વ્યક્તિ હતો. તેને સામ્રાજ્યની સરહદો 100 રાજ્ય સુધી વિસ્તરેલી હતી. ક્યાં સુધી? તો કે કયા રાજ્યમાં? તો કે સરહદ છે, જ્યાં સરહદ એક રાજ્યની પૂરી થાય ત્યાં સુધી પણ તેનો વિસ્તાર વિસ્તરેલો હતો, એટલે કે ત્યાં સુધી તેનો વિસ્તાર હતો. તેણે ગુજરાત ઉપર હુમલો કરી ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો.
ગુજરાત ઉપર હુમલો કર્યો હતો. ક્યાં કર્યો હતો? આપણા ગુજરાત પર હુમલો કર્યો હતો અને સક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. ત્યારે કયું વંશ હતો? તો કે આપણે ગુજરાતમાં હતો સક્ષત્રપ નામનો વંશ હતો. તેને હરાવ્યો અને આ વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું હતું. કેવા નામનું? તો કે સકારી બિરુદ. ચાલો, આનો અર્થ કંઈ ન થાય પણ આનું નામ છે કેવું? સકારી બિરુદ તેને મળ્યું હતું. અને તે વિક્રમાદિત્ય પણ કહેવાય છે. આપણે કહીને વિક્રમાદિત્ય એટલે કે વિક્રમ સંવંત. આગળ સંવંત મેં તમને કીધું હતું કે એક સંવંત આખું પૂરું થાય, એક સદી, એટલે કે તેને સકારી પણ કહેવામાં આવ્યું અને બીજું વિક્રમાદિત્ય હાલમાં પણ આપણે કહી છીએ. એટલે આને બીજો ગાદી ઉપર આવ્યો એટલે વિક્રમાદિત્ય ગણાનું. એ હાલમાં પણ આપણે શરૂઆત છે જ, એટલા માટે અહીંથી અલગ જ પડી ગયા. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા સક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમને મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. આ લગ્ન સંબંધો તેણે પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો, ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા અને પરિણામે રાજ્યનો દરિયા વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાના અખૂટ સંપત્તિની માલિક બન્યા. ચાલો, તેણે શું 300 વર્ષ સુધી જે પગદંડો એટલે એક પગ ઉપર આમ બેસતા, બધાને શું કરતા? આમ એક પગ ઉપર બેસી બધાને ઓર્ડર આપે, આપણે કહીએ ને ઓર્ડર આપે, હુકમ આપતા એવા સક્ષત્રપોને હાંકી કાઢવા એટલે કે તેને હરાવી, પછી તો એ છતાં જ રહેવાના છે, એને હરાવી અને શક્તિશાળી તેની બળથી આ રાજ્ય સાથે તેને લગ્ન સંબંધો બાંધી એટલે કે તેને પુત્રી સાથે લગ્ન કરી એવું માનવામાં આવે છે. આમાં લખેલું તો નથી, આપણે એવું કહી શકીએ છીએ. લગ્ન સંબંધ બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. કેવું વધાર્યું સૈન્ય બળ? એટલે કે આખી પ્રજા એનામાં જ આવી ગઈ બધી. હવે તો આવી જાય ને, કારણ કે સક્ષત્રપોને તેને હરાવી દીધા અને પછી તેની સાથે લગ્ન સંબંધો બાંધી અને તેની મદદથી પોતાનું સૈન્ય બળ વધારી નાખ્યું. જે સક્ષત્રપોના સૈનિકો હતા એ પણ કેમ આવી ગયા? તો કે હવે બધા ચંદ્રગુપ્તમાં આવી ગયા અને આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ જ ઉપયોગી થયા. શું કે છે? આજે તેને લગ્ન સંબંધ તેની સાથે જોડેલો હતો. તે પોતાના રાજ્ય વિસ્તારમાં એટલે કે જે તેનો રાજ્ય વિસ્તાર હતો ત્યાં તેના દુશ્મનોને મહાત કરવામાં ખૂબ જ ઉપયોગી થયા. એટલે કે દુશ્મનોને હવે તો ત્યારે એવો સંબંધ બાંધી લીધો હતો એટલે કે દુશ્મનો તો થવાના જ નથી, કારણ કે ત્યાં તેની દીકરી સાથે એના લગ્ન કરાવેલા છે. એટલે એ પણ શું બધા થઈ ગયા? તો કે હારી જ ગયા, કારણ કે જે તે ચંદ્રગુપ્ત કે તે કરવું જ પડે, કારણ કે તમે ત્યાંના જમાઈ ગણાય એટલા માટે. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો બધો અગત્યનો હતો અને ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો એટલે કે કયા? તો કે ભૃગુ કચ્છ હાલમાં આપણે કહીએ છીએ ભરૂચ, સ્તંભ તીર્થ એને કહીએ છીએ ખંભાત અને ધીકતા બંદરો ઉપર ગુપ્ત સામ્રાજ્ય મેળવ્યો હતો. જે સક્ષત્રપોના હતા તેની ઉપર તેણે ગુપ્ત સામ્રાજ્યનો અધિકાર મેળવ્યો હતો અને પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર પણ ખૂબ જ વધી ગયો. એટલે કે ગુજરાતને જે મહારાષ્ટ્રથી વચ્ચે રાજ્ય દરિયાઈ વેપાર થતો તેમાં પણ તે ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બની ગયા, કારણ કે તેને સામ્રાજ્ય ગુપ્ત આખો મેળવી લીધો. આપણા ગુજરાત ઉપર જે સક્ષત્રપોનો હતો તેની ઉપર ગુપ્ત વંશ આવી ગયો, તો પછી ગુપ્ત વંશ જ કહેવાય ને. તો દરિયાઈ વેપારમાં પણ તેનો ખૂબ જ ઉપહાર વધી ગયો અને ત્યાં પણ તે અખૂટ સંપત્તિના માલિક બની ગયા. અને આપણે અત્યારે હાલમાં પણ કહીએ છીએ કે વિક્રમ કહીએ છીએ ને વિક્રમાદિત્ય, એટલે કે આ જ વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજો એટલે કહેવામાં આવે છે તેને વિક્રમાદિત્ય, અને બીજું નામ હતું તેનું સકારી. તો ચાલો, આમાં તમે આ નકશામાં જોઈ શકો છો કે ગુપ્ત શાસિત ભારતનો નકશો. આપણા ગુજરાતમાં ભારતમાં એને કઈ જગ્યાએ હતા કે હિમાલય છે, વૈશાલી, પાટલીપુત્ર, ગંગા છે, દરિયાઈ માર્ગમાં જે વેપાર કરતા તે સિંધુ, મરુ, અરબ સાગર અને બંગાળનો ઉપસાગર. તો ચાલો, અહીંયા સુધી આપણે રાખશું. હવે પેજ નંબર આપણે 36થી બીજા લેક્ચરમાં શરૂઆત કરશું. ત્યાં સુધી તો આ તમે પાઠ સમજી લેજો અને ન સમજાય તો કંઈ પ્રશ્ન ક્વેરી હોય તો કહી શકો છો. ઓકે, તો ચાલો
અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તો થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે.